ફેમિલી આમ જો જાંબુડા કઈ સોડાક છે આમ થોડું છે. ઓહો પાળો પડી ગયો પાળો. ફૂલડા છે આજી તો જો કાસા છે. ફેમિલી તમે જોઈ શકો છો આમ જો આખી કાચ ભરેલી છે. ફેમિલી એક પોપિયામાં 11 તો ડાળું છે. બોલો 11 ડાળીએ પોપિયા આવેલા દિવસે મંગળવારે અથવા તો રવિવારે. ગુડ મોર્નિંગ શુભ સવાર. કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આમ જો મેચ શરૂ છે. હું તમને બતાવવાનો છું. ફૂલ આખું ટીડિયમ જામ અને ખાલી 18 દડામાં 31 રન કરવાના છે. પણ જીતેગા ભારત જીતેગા. આ મને મારશે, હારી જાય તો મારે આને ઢીબવાની છે અને જીતે ને તો મારે ભલે માર ખાવા પડે. પણ મેં કીધું ભારતને જીતાડવાનું છે ગમે એમ થાય. માર ખાવા તૈયાર છે બંધો. એ મેં કીધું અત્યારે તમને બતાવું. અને જો આ વિકેટ જઈએ ને ભાઈ મારો વાલા કેસ પકડ્યો. મેં ઊભા જોવા હલ્લે ની સાલા ઊભા કેસ પકડીને એ હેરાય મેચ જોવે તો પછી મારે તો જોવું કે નહીં. શું કેવું સીતારામભાઈ? એ વાહ વોટ બોલ દડામાં 30 રન કોઈ કાળે ન થાય. ભારત મેચ જીતી ગયું. નાનજી માર ખાવા તૈયાર. ખરેખરનો ખેલ જેમ જ 6 દડા ને 5 સિક્સ કે જે લાગે જ નહીં. શિવમ દુબઈ પેલો દડો હાલો જીતી ગયા. એક વખત ખવડાવી દેવાનો છે દડો એટલે જીતેંગા મેચ. આઉટ ગમ સંધુ શ્યામ બધાય ખુશ, હું પણ ખુશ. બીજો દડો ગાઈસ, બીજો દડો હાલો પૂરું. મને મારો હવે ગાઈસ, કાજલ તમે મને મારો. ત્રીજો દડો હાલો પૂરું. હવે તો ખાલી રમવા પૂરતી રમશે ગાઈસ. ભારત મેચ જીતી ગયા. જોયું ફેમિલી, ભારત તો મેચ જીતી જ ગયું. પાકું છે, એક જ દડો બાકી છે. હવે ત્યાં 3 સિક્સરું માર્યું પણ તોય પણ ભારત મેચ જીતી ગયા. ભારત મેચ જીતી ગયું. મસ્તીનું પડી ગયું છે સવાર પડી ગયું ને. હવે હું કામ કરવાનું છે ખબર છે સંધુભાઈ? શ્યામ અને એક હું પોતે આ જાંબુડા છે ને યાર, જાંબુડા તોડવા પડશે. એનું કારણ એ છે કે હવે છોકરા સોડાક ચોરીઓ કરવા મળ્યા જાંબુડાની. એટલે મગજ જાય મારો. એ પેલા મેં કીધું સોડાક ઉતારી લઈ. અને 400 રૂપિયાના કિલો હવે ભાવ પડ્યો. 400 રૂપિયાના કિલો વેચવાના છે આજ. શું કે ગણી વેચેટા 400 રૂપિયાના કિલો લેવાને લઈને તો કાંઈ નહીં, અમે ખાઈ જવું રેડી. અને જાંબુડા છે લગભગ 2 કિલા એટલે તો છે. 3 છે. આ નિશાળિયા જાય છે ભણવા. સાવર છો ને? સરસ. કૃષ્ણા બેન ઓલા પણ ખાવા મળ્યા. ધનજીભાઈ અહીંયા જોવા આવ્યા તૈયાર થતા. તો ચાલો સોડાક જાંબુડા ઉતારી લઉં ને પછી બતાવો. ફેમિલી આમ જો જાંબુડા કઈ સોડાક છે આમ થોડું છે. ઓહો પાળો પડી ગયો પાળો. એટલે કે મેં પાંદડા સોડાક તોડ્યા. અહીં પાંદડા તોડીને હેઠા નાખી દીધા. તમને મેં કીધું જાંબુડા બતાવું એમ. એટલા માટેથી મારા સોડાક આમ પાંદડા થોડો પીડે યાર. તમને બતાવતો થઈને શું ન કરવું પડે બોલો. અને છે ને યાર લે આખી ઓલી ભરી લીધી. શું કહેવાય બા? કાચરો ભરી લીધી મેં મારા બાઈને. સંતો સેમ ધનજી એને દઈએ તો છે ને ઉતારવાનું શરૂ છે. અને આમાં પાકલ હોય ને એ ઉતારી હા જોઈએ આવા મતલબ આવા થોડા ઉતારી લઈ. એટલે કે પછી છોકરા બધા તોડતા મટે. અને કેટલા જાંબુડા આમ જુઓ. વાહ કેમ છે પણ એને મસ્ત ફૂલડા છે આજી તો જો કાસા છે. એ વાહ આ તો હું જ ખાવાનો છું બા. તો કેમ છે એના સંજય તો રે દે ને હમણાં શોટિંગ એક કોલ્ડ ને ક્લાસી ડાયટ થર્મલ દે. જો ગાઈસ કેમ છે જાંબુડા. વિડિયો બનાવવાનો છે આજી. વાહ તો ફેમિલી તમે જોઈ શકતા છો. વાહ રે વાહ કેમ જાંબુડા. વાહ આ 4 થી 200 ગ્રામ ની આસપાસ એટલે વજન છે બોલો. અહીંયા એટલા છે. વાહ અને મારા બા લઈને આવ્યા છે કે આ મારા એ કે અને ઘણા બધા તોડી દીધા. કેટલા કિલો છે બા? કિલો 1.5 કિલો હશે, કિલો 1.5 કિલો તો હોય ને. 2 કિલોની માથે થાય તો મારા બધા. હા બધા મારા આપી દીધું ને બધા 1 કિલો નો થાય. સ્વચ્છ છે ગાઈસ બતાવો. ફેમિલી તમે જોઈ શકો છો આમ જો આખી કાચ ભરેલી છે. એ જોવો તમે હલ્લાવામાં બેકી જનો કે મારી આગળ ઓત તારીખે મારે શું કરવું ગાઈસ? પેલે આમ જો આ કેટલા છે કેવાય? 1.5 કિલો મતલબમાં 2 કિલો 250 ગ્રામ ઓછા રહ્યા. અહીંયા તમે જો ફળમ નાખી દીધા એને. 3 અહીંયા છે અને હવે ઉભા રહો 5 અહીંયા છે. ધનજી તો કેટલા લીધો? 2 લીધો. 2 બા 2 કિલો થઈ જાય કે નાખી આપણે બેસી પાછા લાઈ. આય વાંધો નહીં 2 કિલો થઈ જાય. હા એક નાખી દીધા બસ. તે એના હતા જ તે લે આપણે જોખોના બાકી જ નતા. આમાં ખાવા. હાલો તો ગાઈસ ઈ મારા હલાવો. એ ખા. આ થોડું છે અહીં તો ખાઈ મારા. ચાલો તો આ મારા ફેમિલી પૈસા વસૂલ બોલો. કેટલા મસ્ત
ફૂલ ગયા, ફૂલ મસ્ત. અને ગમે એ છે ને આ જાંબુડા વાવજો, પૈસા વસૂલ થાય તમારે બધાય. ખાસું બહુ મસ્ત લાગે. પાણી દુનિયા, વાહ. હું 2 જાંબુડા ખાઈ તા ધરાઈ દેતા, મને એમ લાગે 3 પીડ્યા રહે. બોલો એટલી મજા આવે. તો ફેમિલી આમ જુઓ તમે, કવડી કવડી કોમેન્ટો યાર મારા વાલા નાનજીભાઈ. તમારે ત્યાં પોપે ત્યાં હોય બતાવજો, તૈયાર છે કે રેડીમેડ છે, દેશી છે કે વિલાતી છે. જય માતાજી ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ. અને પોપિયા જોવા ને, પોપિયા તો આમ જો થળિયું એક અને અનેક પોપિયા જાંબુડા મેં બતાવ્યા અને તોડી પણ લીધા ઘણા ખરા. અને 200 રૂપિયાનો કિલો વેચ્યા. 400 કહેતા પણ 400 ન વેચાય, કેમ કે કાજલ પોપિયાની માહિતી પૂરેપૂરી આપશે એમ કે કેદી. હા તો આપી ચાલો. તો કાજલ છે ને પોપિયાની માહિતી તમને આમ મળી જશે કાજલ પાસે, એટલે પૂરેપૂરી. પછી જેવી તેવી તો નહીં એ નાનજી જાંબુડાનો રોપડો મોકલો ને હોય તરીકે જાંબુડાનો રોપડો મેકલો નહીં. આમાં મારે ત્યાં મેકલવા જવું ગાઈસ. ખૂબ સરસ. એ માય ગોડ. જો કેટલી કોમેન્ટ આવી, આજ ઘણી કોમેન્ટ આવી. તમારા બધાનો આભાર. એટલે હું જાઉં છું ગામમાં અને તમારા બધાના માટેથી હું આમ જો iPhone 16 Pro Max અહીંયા મેકું છું. હું લેવા ખબર છે, પોપિયો બતાડવાનો છે આને, એટલા માટેથી. અને હું જાઉં છું ગામમાં લાવીને જોઈ કેવો પોપિયો છે. એમ તમારી સાથે સાથે હું અહીં જોઈ લઈ ગઈશ. તો ફેમિલી સાહેબ બી જશે ગામમાં અને કેવલભાઈને જો મેં હુવરાવી દીધો છે. તો કેવલભાઈ અહીંયા હુજ્યા છે અને ધનજીને કૃષ્ણ આજમાં છે ને ઘણા દિવસ આજ નિશાળે જશે પહેલાં વહેલા, કેમ કે હમણાંથી આપણે જવા ન દેતા. પરબ હતા એટલે નહીં, પહેલાંથી કંઈક છોકરા પકડવાનું નોલું હતું એટલે આપણે જવા ન દેતા. અને આજમાં પહેલી વખત જશે હજી નિશાળે અને હજી આવ્યા નથી. અને સાહેબ જશે ગામમાં અને ન્યાનથી ગયેલી છે કિંજલની ન્યાની ઓલે રંબા. કેવલભાઈ હું તો છે, મારે સાહી તણાઈ છે. ને હવે હું તમને દેખાડું અમારો પોપિયો. તો મારો પોપિયો છે ને આ ઘેરે એટલામાં તાઈ નથી જોવો હે, આ ઘેરે નથી ઓલા ઘેરે છે. તો હું તમને ઓલા ઘેરે જાઉં અને પોપિયો દેખાડું. તો ગાઈસ તમે જોઈ શકતા છો અમારો પોપિયો હે ને, જોઈ રહ્યો અહીંયા છે ને. અહીં જો આ પતરા એને બહુ નડે પણ તોય તે નાયલો જાય છે એટલે વાંધો નહીં આવે. જો આવી રીતનું પોપિયાનું થડ છે અને આવી રીતના તમે જોઈ શકતા છો આમાં પોપિયા છે. જો આમ ડાળ કેમ છે બધી છે ને, જો લાગટ પોપિયા છે ને. હજી તો આમાં કેટલા પોપિયા ભીરા બોલો મધ્યરને તમને બધે દેખાડી દઉં. હજી કેટલી ડાળું છે એ ગણી લઉં ડાળું. તો ફેમિલી એક પોપિયામાં 11 તો ડાળું છે. બોલો 11 ડાળું એ પોપિયા આવેલા છે. તમે ગણી લેશો. આમાં તમને બધાને દેખાય તો હું તો આવી રીતના તમને દેખાડું છું. 11 ડાળુમાં પોપિયા આવેલા છે. એમાંથી આ એક ડાળે નથી આવેલા. આ પાતળી છે ને હજી જો આ, એટલે આ એક બીજામાં બધે આવેલા છે. અને હજી તો પોપિયા છે ને આમાંથી કેટલા ખવાઈ જાય તે હું તમને દેખાડી દઉં. કેટલા પોપિયા ઉપડી જાય ને. તો પોપિયા આને છે ને જો આ આવતી ખાલી હતું હે, અહીંથી પોપિયા આવવાની શરૂઆત થયેલી હતી. તો જો અહીંથી ઠેઠ સામે આવતી છે ને, તો અહીંથી એટલા પોપિયા તો આની ઘડે હતા એ ખવાઈ ગયા આ ડાળમાંથી. તો એવી જ રીતે આ બધી ડાળીમાં હતા. જો હાવ પાહેલી ન હોય એટલેકથી પાહાને પોપિયા છે, પણ અહીંથી પાહા એટલે બધી પાકી જાય એટલે ખવાઈ જાય. આ એક ડાળ તો જો ભાંગી ગઈ તોય વજન થઈ ગયો કે પોપિયાનો બહુ. ત્યાં એક ડાળ ભાંગી જઈ પણ હજી જાય હેઠે 2 પોપિયા ટીંગાય છે. આ એક ડાળ ભાંગી ગયેલી છે. તો એવી રીતનું છે બધું. આમ કેમ છે પોપિયા અહીંયા ને ઓલે પણ જો તમે જોઈ શકતા છો થોડું થોડું પીળું ચાલુ હે ને. હજી કાસા છે પાકતા જેમ ખાતા હતા એવું બધું છે. ને બીજું શું કહેવાય કે આ પોપિયાને અમે આવો કેવી રીતના કર્યો એ હું તમને કીધું. હવે આવો કેવી રીતે પોપિયા બનાવ્યો હોય એમ તો તમે કંઈક આમ દેશી છે કે વિલાતી છે કે એમ કંઈ કહેતા, તો કંઈ દેશી વિલાતીમાં અમને કંઈ ખબર ન પડે. આ પોપિયા છે ને તમે જોઈ લેજો કઈ પોપિયો છે. એમ ખાવામાં બહુ મસ્ત છે, ગેળો છે અને જોરદાર છે. બાકી અહીંયા એક પોપિયો છે જો આ જોઈ શકતા છો જુઓ હે ને. આ તૂટી ફૂટીનો પોપિયો આવે ને એ છે, પણ આને અત્યારે આવેલા નથી. આવ્યા સામે છે એક પોપિયો છે જરૂર છે ને, અહીંયા જરૂર અહીંયા જરૂર હે. જો આ એક નાનું પોપિયું આવેલું છે, બીજું એકેય પોપિયું છે નહીં. એવું બધું છે. અને આ પોપિયાનું તો છે ને એમાં સંધુભાઈ આવ્યા શું કરવા આવ્યા? તો મને બીવરાવી દીધી વાહે આવ્યો. અરે ભગવાન. તો હું શું કહેતી કે જો આવી રીતના મારો પોપિયો છે અને આને છે ને નાથવાનો આવે. આ પોપિયાને છે ને જ્યારે જો ઓલ્લો હશે ને એની જેવડો આનાથી થોડોક નાનો એવો રહીને ઓલ્લો પોપિયો છે ને એનાથી થોડોક નાનો હોય ને તારે પહેલાં વહેલા છે ને ડાયરેક્ટ પોપિયા ન આવે. ઘણા ખરા પોપિયા આવતા હોય પણ આને પોપિયા નહોતા આવ્યા તારે, કેમ કે નાથવો પડે ને એવું બધું હોય. તો કેવી રીતના એ નાથો હોય, નાથવામાં હું વસ્તુ જોઈ એ હું તમને કહી દઉં. તો ફેમિલી નાથવામાં છે ને હું વસ્તુ જોઈ ખબર છે
પહેલાં તો અહીંયા ખીલો અથવા સૂક ગમે એ લોખંડનું હોય ને એ આપણે થળિયામાં ખૂતાડી દેવાનું. તો મેં જો અહીંયા ખૂતાડ્યું પણ થળિયું છે ને અત્યારે બહુ જાડું થઈ ગયું ને એટલે એ અંદર વહી ગયેલી છે સૂક એવું છે ને. આને મેં નાખેલો છે જુઓ તમે જોઈ શકતા છો. આને તો મેં જો કવડો મોટો લોખંડનું ઓલું નાખી દીધેલું છે આખું હોપટ જો છે ને હોપટ નાખી દીધેલું છે. આ લોખંડનું ગાડીનું ઓલું હતું ને એ નાખી દીધું હતું. તો આ અત્યારે હજી નીકળે નહીં. આ પોપીઓ જ્યારે કાપીએ ને તારે નીકળે ને. આને મેં સૂક ખૂતાડી પણ એ સૂક અત્યારે અંદર વહી ગયેલી છે. બીજી વસ્તુ એમાં શું જોઈ કે એક છે ને આદમીનું તૂટી ગયેલું ચપ્પલ લેવાનું અને એક બાયુનું ચપ્પલ લેવાનું. બે ચપ્પલ એક દોરીમાં ભેગા કરીને આ પોપિયાને બાંધી દેવાના. એ કયા દિવસે? મંગળવારે અથવા તો રવિવારે અહીંયા બાંધી દેવાના બે ચપ્પલ. પછી કાંઈ નહીં મેં આને બાંધ્યા હા એવી રીતના સૂક ખૂતાડી મંગળવારે અને ચપ્પલ બાંધ્યા હા. એક ચપ્પલ બાયુનું તૂટી ગયેલું લેવાનું એક આદમીનું લેવાનું. જે નાના છોકરાનો લેતા હોય ને એક નાના છોકરાનું લેવાનું ને એક છોકરીનું લેવાનું એવી રીતના ચપ્પલા બાંધવાના હોય. આને તો મેં એવી રીતના નહીં તો હો મંગળવારના દિવસે કે રવિવારના દિવસે એમ ચપ્પલા મેં બાંધ્યા હા. અહીંયા તો એક નાનું હતા ને ત્યારે આમાં એટલામાં કંઈક બાંધેલા હતા પણ અત્યારે જાડો થઈ ગયો એના કારણે જો અહીંયા કંઈક છે કે બાંધેલા જ હતા મેં પણ આ દોરીનું ઓલું થઈ ગયું ને એટલે પછી કાપીને ફગાઈ નાખ્યા. તો એસી પોપિયા તો આવે છે મસ્ત મસ્ત જોવા એવી રીતનું હોય પોપિયાનું. પોપિયાના વરસ કેટલા થયા તો કંઈ ખબર નથી. ઘણા ખરા પોપિયા છે કે એકાદું 2 વર્ષ હોય ને તો પોપિયા ઉલ્લી જાય ભાંગી જાય તૂટી જાય એવું બધું થઈ જાય. અને મેં કાપ્યો નથી પણ આ છે ને શું કહેવાય કે મોટું વાવાઝોડું આવ્યું હતું તે દી સીધો જ હતો એક જ હોટીમાં હતો. તો તે દી ઉપરથી કપાઈ ગયો. વાવાઝોડું આવ્યું ત્યારે કપાઈ ગયો અને અહીંથી એટલે જો આ થળિયું રહ્યું પછી એનો પાછો બધે ફૂટ્યો હતી. પાછા પોપિયા આવવા માંડ્યા ખાધા. પછી પાછું એક વખત પાછું વાવાઝોડું આવ્યું ત્યારે પાછા બધી ડાળું હતી નોખી નોખી ફેલાણી બધી ડાળ ઉપરલી ભાંગી ગઈ. પછી પાછા કોળ્યો પાછા પોપિયા આવ્યા ને પાછા ખાધા. તો એવી રીતના પોપિયો છે બોલો કેમ છે? બહુ મસ્ત છે ને જોરદાર. કંઈ ઘટે? કાંઈ ન ઘટે. તો કહેવાય તો એ હાદા પોપિયા છે ને ઈજથી હાદા જ તે આપણે ગામડિયામાં થતા હોય ને ઈજથી અમે આમ તાઈલી બી કે એવું કોઈ લેવા નથી. કાંઈ ઝાડવું ત્યાંથી લેવા નહોતા. હવે આડબાડ ઉગેલો હોય છે લગભગ એમને એટલે રહેવા દીધો. ઓલો પાપિયો છે ને મેં સોંપેલો છે જો ઓલો છે ને એ આના જ બી બધે ઉગ્યા હા કે તો એ મેં સોંપી દીધો પણ એને હજી કાપ્યો નથી. આપણે શું કરો કે ને પોપિયા આવી ગયેલા છે. પોપિયું એક તો પાકી ગયેલા લાગે સોના પીએ જો આમ જો ફેમિલી પોપિયા દવા પેલા અહીંયા પોપિયા દવા કેમ ઝીણા પાકી ગયા ઓલા થઈ ગયા હાવ. કેમ કે આ બીજો પોપિયો છે આ એ બીજો છે એવું છે. આ લાંબા પોપિયા છે ને આ ગોળ છે. એટલામાં કેટલા પોપિયા છે કહું? 1 2 3 4 પોપિયા છે. એક સવર અહીંયા ગોળ છે એને અહીંયાથી છે ને કપાઈ ગયેલો છે. જો કેટલા ફૂટેલો છે અહીંયાથી ઘણી બધી ડાળીમાં ફૂટેલ છે. આ વસલું થળિયું છે અને આ બીજો બધો ફૂટેલો છે જુઓ હે ને. પોપિયા તમારી એક વખત આવે પછી એને છે ને હાવ કાપી નહીં નાખવાનું. ઉલ્લી જાય ને પોપિયા હરખા નો આવે હારા ન આવે એટલે એને છે ને ઉપરથી ઉપલી ડાળી એક હોય ને પેલી ઈસથી કાપી નાખવાનું પછી એને પાછો કોળવા દેવાનું એટલે મસ્ત પોપિયા આવી છે પાછા. શું કહેવાય હવે કાંઈ નહીં. મારું મોઢું તું કીધું બોલીને કેટલું બોલી હું અત્યારે છે ને મારા દાદા અહીંયા છે નહીં ને એટલે હું આવી આ ઘેરે છોકરો હવે છે હાલો જાવ ઘેરે. તો ફેમિલી કેવો લાગ્યો અમારો પોપિયો ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો ને. મારે કેવલભાઈ જાય સૂતા છે મારે સાય કાઢવાની જરૂર છે તો સાય કાઢી નાખવું હવે અને સાહેબ આવે ને તારે મળી ગયું બધું તમને જણાવ્યું કાજલે. મળશું મસ્તીના નવા બ્લોગમાં. તમને બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈનું કારણ છે કે હું સુડીજી બધા હુજ્યા આમ જવું બધા હુજ્યા પંખો બંધ છે તો એ ગરમી છે ને બધા હુજ્યા ઓઢીને હુતા સોડાતા હતા અને બાકી તો કાંઈ નહીં. તો આ બ્લોગ કરી દેવું પૂરો. મળશું સારા બ્લોગમાં જોરદારમાં. જય માતાજી બાય બાય.